દક્ષિણ ગુજરાતમાં ફોર વ્હીલરના કાચ તોડીને કિંમતી સામાન તેમજ ટુ વ્હીલર વાહનો ચોરી કરનારી ત્રીજી ગેંગના મુખ્ય 3 સાગરિકો કુલ 4 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપાયા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફોર વ્હીલર તથા કાચ તોડી કિંમતી સામાન તથા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર ત્રીજી ગેંગની ઈ-ગુજકોપ એપ્લિકેશન દ્વારા ઓળખ કરી કુલ 3 સાગરિકોને દબોચી શોધાયેલ ચોરી વાહન ચોરીના કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સુરત જિલ્લા એલસીબી પેરોલ સ્ક્વોડને મોટી સફળતા મળી. તાજેતરમાં બારડોલી તેમજ માંડવી પોલીસ સ્ટેશન હદમાં શોપિંગ મોલ તથા બજારોમાં પાર્ક થયેલ ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી તેમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી નાસી ગયેલ જે ત્રીજી ગેંગના પ્રતિભા નાયડુ તથા જ્યોતિ નાયડુ ટોટિયા નાયાકરના તેમના સાગરિકો સાથે ચોરી કરેલ છે. આ ચોરી કરનાર પોતે બનાયડુ તેના સાગરિકો સાથે 2 અલગ અલગ જગ્યાએ મોટા સાયકલ ઉપર ચોરી કરવાના ઈરાદે પસાર થવાની બાબતનીના આધારે જિલ્લા એલસીબી દ્વારા તડકેશ્વર ગામની હદમાં તડકેશ્વરથી કરંજ રોડ ઉપર વોચ ગોઠવીને ત્રીજી ગેંગના 2 આરોપી તથા 1 બાળકિશોરને આબાદ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી વાહનના કાચ તોડવા માટે ગિલોલ તેમજ લોખંડના છરા સહિત શંકાસ્પદ ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ત્રીજી ગેંગ પાસેથી રોકડ રકમ સહિત સોનાના દાગીના, ટેબ્લેટ, મોટરસાયકલ, મોબાઈલ વગેરે કુલ 4,45,551 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો તમારે ગાડી લેવી છે, બજેટ ઓછું છે, તો આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ. જૂની અને જાણીતી આપણા વિસ્તારની વિશ્વસનીય જૂની ગાડીઓ લેવી હોય તો વલવાડાની નસીબ ફોર સેલમાંથી જ લેવાય. હા, તમારે ગાડી લોન કરવી હોય તો પણ સુવિધા ઉપલબ્ધ છે નસીબ ફોર સેલમાં. અને જો તમારે ગાડી વેચવી હોય તો પણ નસીબ ફોર સેલમાં સારી એવી કિંમત મળશે. તો વિચારી શું રહ્યા છો? આજે જ મુલાકાત લો નસીબ ફોર સેલ, મહુવા અનાવળ રોડ ઉપર, વલવાડા નવા ફળિયા. નસીબ ફોર સેલ.